ઇન્ટરવલ પછી દાદીનો એક સીન આવે છે ફિલ્મની અંદર કે હવે ગીતો ગાવાનો સમય નથી, દેશ માટે લડવાનો સમય આવી ગયો છે. ત્યારે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે દેશની અંદર, જે પાકિસ્તાન સાથે યુદ્ધનો માહોલ છે, એની સાથે આ ડાયલોગ એકદમ પરફેક્ટ બેસે છે. અને ફિલ્મમાં એ જોઈને આપણા મોઢા પર એટલીસ્ટ સ્માઇલ પણ આવે છે કે વાહ દાદી, મજા પાડી દીધી. અત્યારે સમય પણ એવો જ છે. ભારત પાકિસ્તાનના યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને યુદ્ધ જેવું થઈ પણ રહ્યું છે. હવે એમાં ભારત સક્સેસ થવાનું છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવો પણ જરૂરી છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરવાનું થાય છે જય માતાજી લેટ્સ રોક. મને તો આવડતું પણ નથી. સ્ટાર્ટિંગમાં જ્યારે ટ્રેલર આ ફિલ્મનું રિલીઝ કરી દેવામાં આવ્યું ને ત્યારે મને એવું લાગ્યું કે ઠીક હવે ઓકે ફિલ્મ છે. લાગ્યું ટ્રેલરની અંદર એટલું બધું કંઈ ખાસ કન્વિન્સિંગ લાગ્યું નહીં. જોવા જેવું નવું હતું એ આપણને દેખાયું ટ્રેલરની અંદર, પણ કંઈ ખાસ એવું કંઈ જબરજસ્ત મજા પડી જશે એવું કંઈ ફીલ થયું નહોતું. એટલે બહુ વધારે પડતી અપેક્ષા આ ફિલ્મથી મને બિલકુલ નહોતી. આ ફિલ્મ કેવી છે, જોવા એવી છે કે નહીં, શું સારું છે શું ખરાબ છે, ડિટેલની અંદર આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકોન પ્રેસ કરી લેજો અને બીજા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ફોલો કરી શકો છો. ફિલ્મ જ્યારે શરૂ થાય ને ત્યારે જ આપણને આમ જોઈને એવું લાગે કે ડખો તો છે ભાઈ, બહુ મોટો ડખો છે. હવે ફિલ્મની કહાની આપણને ઓલરેડી ટ્રેલરની અંદર ખબર જ છે. વૃદ્ધાશ્રમની અંદર જેટલા પણ લોકો રહી રહ્યા છે, જેટલા પણ વૃદ્ધો રહી રહ્યા છે, એ લોકો માટે સરકાર કંઈક એવી સ્કીમ બહાર પાડે છે કે દર મહિને આ લોકોને પેન્શન આપવામાં આવશે. મતલબ કે 80 વર્ષની ઉપરના જે લોકો હોય એ લોકોને સરકાર તરફથી 1 લાખ રૂપિયાનું મહિને પેન્શન મળશે. આ જોઈને બધા જ વૃદ્ધાશ્રમ ખાલી થઈ જાય છે. દાદીનું કામ આપણને સ્ટાર્ટિંગથી જ દેખાય છે, પહેલા જ સીનથી. જ્યારે એમના છોકરાઓ એ દાદીને લેવા આવે છે, મલ્હાર ઠક્કર અને ટીકુ તલસાણિયા, ત્યારે આપણને દાદી એક ડાયલોગ મારે છે કે તમારો શું ભરોસો, મારે હજી અહીંયા આવવું પણ પડે. એટલે અડધી વસ્તુ દાદી ત્યાં મૂકીને જાય છે. ત્યાંથી જ આપણને સરસ મજાની વાઇબ આ ફિલ્મ માટે આવી જાય છે અને ફિલ્મ એ રીતે આગળ વધે પણ છે. ફિલ્મની અંદર ફિલ્મનું પ્રેઝન્ટેશન, ખાસ કરીને આ ફિલ્મનું પ્રેઝન્ટેશન મને બહુ ગમ્યું. ફિલ્મની અંદર કહાની તો આપણને ખબર જ છે, છતાં પણ આ ફિલ્મની અંદર એવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે કે કહાનીની અંદર પણ ઘણી કહાનીઓ જોડાયેલી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીની વાત કરો, ફિલ્મના સ્ક્રીન પ્લેની વાત કરો, ફિલ્મનું બીજીએમ છોડો, જરૂર જ નથી. ફિલ્મની કહાની જેટલી ગ્રીપિંગ છે કે બીજીએમ તમને યાદ પણ નહીં આવે. ફિલ્મની અંદર જે ડાયલોગ નાખેલા છે ને ભાઈ, એ ડાયલોગ તમને 100% ઇમ્પ્રેસ કરે છે. મનીષ સૈનીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે, રાઇટર પણ એ જ છે, એડિટર પણ એ જ છે, પણ બહુ ગજબનું કામ આપ્યું છે. આ ફિલ્મની અંદર પણ એમને સાબિત કરીને બતાવ્યું છે કે કહાની કોઈ પણ ઉઠાઈ લો, ફિલ્મનું પ્રેઝન્ટેશન, ફિલ્મની મજબૂતાઈથી, ડાયલોગ ડિલિવરી, ફિલ્મનું લખાણ સારું હોય ને એટલે આ ફિલ્મ આવી રીતે લોકો સામે ફિલ્મનું પ્રેઝન્ટેશન, ફિલ્મની રાઇટિંગ, ફિલ્મને બતાવવાની જે કળા છે ને એ આપણને આ ફિલ્મમાં દેખાઈ આવે છે કે કોઈ પણ કહાની લઈ લો, ફિલ્મમાં એન્જોય 100% કરાવજો. ફિલ્મની અંદર થોડા નેગેટિવ પોઈન્ટ પણ છે, એ હું આગળ વિડીયોમાં વાત કરીશ. અત્યારે જે ફિલ્મની અંદર ગમ્યું છે ને એની વાત કરવી છે. આ ફિલ્મનું કાસ્ટિંગ જબરજસ્ત થયું છે. ફિલ્મના કલાકારો ઘણા બધા છે, છતાં પણ બધા જ કલાકારો જોડે એકદમ સારી રીતે કનેક્ટ થઈ જવાય છે. કેમ કે ફિલ્મનું લખાણ દરેક કલાકારો માટે અલગ અલગ રીતે લખેલું છે અને બહુ સુપર રીતે લખેલું છે. 2 કલાકની ફિલ્મ છે પણ આપણને આઈડિયા પણ નથી આવજો 2 કલાક ક્યાં નીકળી ગયા છે. પ્લસ ફૂલ ફેમિલી ફિલ્મ છે, ફેમિલી સાથે જોવા એવી છે, તમારા આખા પરિવારને લઈને જોવા જઈ શકો છો. કેમ કે આ ફિલ્મ એ રીતની છે. મને તો ખરેખર આવી ફિલ્મો જોઈને ખરેખર મજા આવે છે. કોઈ પણ વલ્ગારિટી વગર પણ આવી ફિલ્મો પણ બની શકે છે. દાદીએ આ ફિલ્મની અંદર જે ધમાચકડી મચાવી છે ને બોસ, ખરેખર જોવાની મજા આવે છે. આ ફિલ્મની અંદર મલ્હાર ઠક્કર છે, ટીકુ તલસાણિયા છે, વ્યોમાનંદી છે, શિખર શુક્લા છે, દાદી પણ છે. દાદીનો રોલ તો જોઈને ખરેખર મજા આવે છે. એટલે કે દરેક પાત્રોએ આ ફિલ્મ, બીજા પણ કેમિયો પણ છે, અર્ચન ત્રિવેદી છે, હેમિન ત્રિવેદી પણ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે અને નાના રોલ છે પણ બહુ મસ્ત મજાના રોલ છે. ફિલ્મનું ડિરેક્શન સુપર છે, સિનેમેટોગ્રાફી પણ સારી છે. ફિલ્મની ક્વોલિટી થોડી મને લો લાગે છે પણ ઓલ ઓવર ફિલ્મ માટે એકદમ બેસ્ટ છે, વાંધો નથી. ડિરેક્શન પણ સારું છે, ફિલ્મનું રાઇટિંગ સારું છે, ફિલ્મનું એડિટિંગ સારું છે, કેમેરા વર્ક પણ ફિલ્મના સારા છે. ફિલ્મની અંદર અમુક સીન મને થોડા કન્વિન્સિંગ નથી લાગતા, કેમ કે અમુક સીન આપણને એવું લાગે કે આ સીનની જરૂર નથી, ખોટા રીતે સીન આવી ગયો. પ્લસ અમુક સીનો તમને એટલા બધા ગમશે ફિલ્મની અંદર કે વાહ યાર, આ ફિલ્મ માટે જ આ સીન બન્યો છે. આવી બધી ઘણી બધી આપણને મનની અંદર ચર્ચાઓ ચાલતી હોય છે.
ફિલ્મમાં આપણને એમ થાય કે તમને સ્ટોરીને પકડી લો છો કે હવે આ થશે, પણ એવું નથી થતું, કંઈક અલગ જ થાય છે. શરૂઆતથી લઈને ફિલ્મ ઇન્ટરવલ સુધી આવે ત્યારે ઇન્ટરવલમાં આપણને એવું ફીલ થાય કે બહુ બરાબર મજા ના આવી યાર, ઇન્ટરવલ આવો નહોતો હોવો જોઈએ. પણ ઇન્ટરવલ પછી ફિલ્મ જે પીક પકડે છે, દરેક એંગલથી દરેક બાજુએથી એકદમ નવી નવી વાર્તાઓ, નવી નવી વસ્તુઓ ઉપજતી જાય છે, નવું નવું રાજ ખુલતું જાય છે. એ જોઈને આપણને મજા આવે છે કે હવે શું થશે, હવે શું થશે. પ્લસ એન્ડ આવતા આવતા આપણને એવું થાય કે જબરજસ્ત કંઈક એન્ડમાં આવે ને તો મજા પડી જાય. પણ જો કે એવું આવે પણ છે, મજા પણ આવે છે, પણ થોડું મને ત્યાં થોડું ડાઉન લાગ્યું કે હજુ આનાથી સારો એન્ડ આ ફિલ્મનો બની શકતો હતો. પ્લસ ફિલ્મ એક મેસેજ પણ આપે છે, મેસેજ તમારે ખરેખર જીવનમાં ઉતારવા લાયક પણ છે. એ તમે ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવશે. ફિલ્મનું પ્રેઝન્ટેશન અહીં જબરજસ્ત રીતે કરેલું છે. એક લાઇનમાં હું આ ફિલ્મ માટે કહું ને તો પૈસા વસૂલ મૂવી છે. નેગેટિવ પોઈન્ટની વાત કરું તો નેગેટિવ પોઈન્ટમાં મને એટલું લાગે છે કે અમુક સીન ફિલ્મની અંદર જરૂરિયાત નહોતી, છતાં પણ ફિલ્મની અંદર નાખવામાં આવ્યા હોય એવું મને પર્સનલી લાગ્યું છે. પ્લસ ફિલ્મની ક્વોલિટી થોડી મને લો લાગી. કેમ બીજું વાત કરું તો મલ્હાર ઠક્કર આપણને સ્ટાર્ટિંગમાં જોઈએ ને ત્યારે એવું લાગે કે મલ્હાર ઠક્કરને વેસ્ટ કરી નાખ્યો યાર, સાવ આવો રોલ છે. પણ એ જેમ જેમ ફિલ્મની અંદર આગળ વધે છે ને ત્યારે આપણને મલ્હાર ઠક્કરનું મહત્વ સમજાય છે કે કેમ આવો રોલ છે, અને એ વર્ક કરે પણ છે ફિલ્મની અંદર. અર્ચન દ્વિવેદીનો પણ એક સીન છે ફિલ્મની અંદર કે કાજુ વેણીને ખાય, એવા બધા ઘણા બધા નાના સીન તમને આવે છે જે તમે જો શાંતિથી ધ્યાન આપશો ને તો તમે નોટિસ કરવા મળશે ફિલ્મની અંદર. ઘણી નાની બારીકીઓનું ધ્યાન પણ ફિલ્મની અંદર આપ્યું છે. ઓલ ઓવર આ ફિલ્મ સરસ મજાની છે, મને ગમી છે, તમને પણ ગમશે. આ ફિલ્મની અંદર દાદીમાએ ખૂબ રોક કર્યું છે, ખરેખર ગજબનું રોક કર્યું છે, અને દાદીમા છવાઈ ગયા છે. વ્યોમાનંદી અને મલ્હાર ઠક્કરની કેમેસ્ટ્રી જોવાની આપણને મજા આવે છે. ટીકુ તલસાણિયા અને શેખર શુક્લાની કેમેસ્ટ્રી જબરજસ્ત, એમનું પરફોર્મન્સ એટલે વાત જ જવા દો. વંદના પાઠક અને શેખરભાઈના મિસિસનો રોલ કર્યો છે, નામ નથી ખબર, એમની પણ કેમેસ્ટ્રી મજા આવે છે. ઓલ ઓવર જોઈએ ને તો ફિલ્મની અંદર કેમેસ્ટ્રીઓ અને પાત્રો જોડે આપણે એકદમ સારી રીતે કનેક્ટ થઈ જઈએ છીએ. ખરેખર મજા આવી ફિલ્મ છે, એકવાર ટ્રાય કરજો, ખૂબ મજા આવશે અને ખૂબ એન્જોય પણ કરશો. તમને જોઈ હોય ને તમે જોવાના હોય તો આ ફિલ્મ તમને કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર, આમ તો 4 સ્ટાર આપવાની ઈચ્છા હતી, કંઈ વાંધો નહીં, 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.